લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન આજે યોજાશે। 5 તબક્કામાં 543 માંથી 228 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે। આઈપીએલના ખરાખરીના જંગમાં હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને હાર આપી છે। હૈદરાબાદની ટીમે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે 175 રન બનાવ્યા હતા, જ્યારે રાજસ્થાન રોયલ્સની ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી માત્ર 139 રન બનાવી શકી હતી। વિદેશ ટૂર, મોંઘી ગાડી અને સોનું આપવાની લાલચે છેતરપિંડી આચર્યાનું સામે આવ્યું છે, જે સમગ્ર મામલો અમદાવાદ સીઆઈડી ક્રાઇમમાં પહોંચ્યો છે। 13 શખ્સો સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। ગોધરામાં ટ્રિપલ અકસ્માત તો સુરતમાં રિક્ષા ચાલકે મહિલાને અડફેટે લીધી। સુરતના પાંડેસરામાં રિક્ષા ચાલકે મહિલાને અડફેટે લેતા મહિલાનું મોત થયું છે। ચારધામ યાત્રા ચાલુ છે। ગયા વર્ષોની સરખામણીમાં રેકોર્ડ બ્રેક સંખ્યામાં ભક્તો પહાડોમાં સ્થિર ચારે ધામોની યાત્રા કરી રહ્યા છે। ભીડના કારણે વ્યવસ્થામાં પણ સમસ્યા આવી રહી છે, ત્યારે સામે આવ્યું છે કે ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 52 લોકોના મોત થઈ ચૂક્યા છે। બંગાળની ખાડીમાં રચાયેલ દબાણ ક્ષેત્ર વધુ ગાંઠ બની શકે છે અને ગંભીર ચક્રવાતી તોફાનનું સ્વરૂપ લઈ શકે છે। વાવાઝોડું પશ્ચિમ બંગાળના સાગર દ્વીપ અને બાંગ્લાદેશના ખેપુપારા વચ્ચે 26 મેની મધ્યરાત્રિની આસપાસ જમીન પર ત્રાટકે તેવી સંભાવના છે। માછીમારોને 27 મે સવાર સુધી ઉત્તર બંગાળની ખાડીમાં દરિયામાં ન જવાની ચેતવણી। રવિવારે ચક્રવાતના પ્રભાવ હેઠળ પવનની ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। કાશ્મીરમાં હિમવર્ષા તો બંગાળમાં ભારે વરસાદ। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભારતના ઘણા રાજ્યોમાં હજુ આગ ઝરતી ગરમી પડશે, જ્યારે પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં રેગિંગનો કેસ સામે આવતા હડકંપ મચ્યો છે। એએમસી સંચાલિત નરેન્દ્ર મોદી કોલેજના 4 ડોક્ટર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ગુજરાતમાં હજુ 3 દિવસ રહેશે અગનવર્ષા। હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે। આજે ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે।